નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? હા, આજે આપણે તમારા સમાજનો પાઠ 2 દિલ્હી સલ્તનત એ પાઠ આપણે ભણવાનો છે. બરાબર? પાના નંબર 8 ઉપર બીજો પાઠ કાઢો. દિલ્હી સલ્તનત આપણે પહેલો પાઠ ભણ્યો, એની અંદર શું આવ્યું હતું તો કે રાજપૂત યુગ. આપણે આપણા ભારતમાં રાજપૂત શાસકો છે, એણે લગભગ 500 વર્ષ શાસન કર્યું. એ તમામ જે રાજપૂત શાસકો છે એના વિશે આપણે ભણી ગયા. હવે તો કે આપણે પહેલા પાઠમાં છેલ્લે જોયું હતું કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણને કેના મેદાનમાં તો કે મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી અને પછી ધીમે ધીમે ગઝની પ્રાંત ઉપર મોહમ્મદ ગઝનીના અવસાન થતાં પછી ગઝનીના પ્રાંતના રાજ્ય માટે ઝઘડા થયા. ત્યારે આપણને મોકો હતો કે આપણે ગઝની ઉપર ચડાઈ કરી હોત તો થાત, પણ આપણે એનો લાભ લઈ શક્યા નહીં. પછીના 12મી સદીની અંદર શિહાબુદ્દીન ઘોરી છે, એણે આપણા ભારત ઉપર આક્રમણ કર્યું. શરૂઆતમાં તો તેને કેટલીક હાર સહન કરવી પડી, પણ છેવટે એણે તરાઈના મેદાનની અંદર પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હી ઉપર કોણે રાજ શાસન સ્થાપ્યું તો કે શિહાબુદ્દીન ઘોરીએ, એટલે કે સલ્તનત, મુસલમાન શાસક હતો. એટલે દિલ્હી ઉપર સલ્તનત શાસન શરૂ થયું. તો આપણે હવે ત્યાંથી આગળ વધીએ કે દિલ્હી સલ્તનત, દિલ્હી ઉપર કોનું શાસન હતું તો કે પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલુક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. તો આ દિલ્હી સલ્તનતની સાથે આપણે પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. તો તમે જોયું કે દિલ્હી સલ્તનત ઉપરથી રાજપૂત શાસન સમાપ્ત થયું અને કોની સત્તા શરૂ થઈ તો કે સલ્તનત કાળ શરૂ થયો. તો દિલ્હીની અંદર 1206થી 1526 કેટલા વર્ષ તો કે લગભગ 300 વર્ષ સુધી દિલ્હીની અંદર સલ્તનત કાળની સત્તાઓ સ્થપાણી. એમાં કયા કયા રાજા? લગભગ 5 વંશના શાસકોએ શાસન કર્યું. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલુક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશો છે એને આપણે ભણશું. અને આ જ સમય દરમિયાન આપણે વિજયનગર અને બહમની રાજ્ય એનો પણ અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં આપણે દિલ્હી સલ્તનતમાં શાસકો વિશે જોઈએ. તો સૌથી પહેલાં આવશે ગુલામ વંશ. કોણ આવશે? ગુલામ વંશ. તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક માલમુલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. હવે દિલ્હી સલ્તનતની અંદર તો કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને તરાઈના યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી છે એણે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને દિલ્હી ઉપર સલ્તનત સત્તાની સ્થાપના થઈ. હવે મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક કયા વંશનો હતો તો કે મામલુક વંશનો હતો. માત્ર 5 જ વર્ષના તેના શાસનકાળની અંદર એણે સત્તાનો પાયો નાખ્યો અને એ મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. બરાબર? તો ઈસવીસન 1210માં એ પોલો રમત રમતા ઘોડા ઉપરથી પડી ગયો અને એનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. હવે કુતબુદ્દીન ઐબક છે એનું અવસાન થયું
એના પછી કોણ ગાદી આવ્યો? તો કે એનો જમાઈ અને એનો ભત્રીજો. સલ્તનત કાળની અંદર કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ, એનો ગુલામ પણ હતો અને એનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. ચહેલગાન એટલે તો કે 40 તુર્ક અમીરો છે એના દળ બનાવ્યા, અલગ અલગ એની ટુકડીઓ બનાવી એના રક્ષણ માટે. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. રાજધાની જે લાહોરમાં હતી ત્યાંથી એણે રાજધાનીનું સ્થળાંતર એટલે કે બદલી ક્યાં લઈ આવ્યા? તો કે દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે આ ઇલ્તુત્મિશ છે એ ગાદી આવ્યો, એને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. શા માટે? તો કે ખરેખર એણે ગુલામ વંશની પ્રગતિ કરી અને ગુલામ વંશનો પાયો મજબૂત બનાવ્યો. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુત્મિશ છે એને તો 4 દીકરા હતા અને એક દીકરી હતી, પણ 4 દીકરામાંથી એકેય દીકરો એને રાજગાદી માટે યોગ્ય ન લાગ્યો. એની દીકરી યોગ્ય હતી, રજિયા સુલતાના. એટલે એણે 4 દીકરાને બદલે, 4માંથી કોઈ પણ દીકરાના બદલે પોતાની જે દીકરી હતી એને ગાદી ઉત્તરાધિકારી તરીકે ગાદી સોંપી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. પછી ઇલ્તુત્મિશનું અવસાન થયું, પછી થોડા જ સમયની અંદર એની પુત્રી હતી કોણ? તો કે રજિયા સુલતાના. એ સમયની અંદર એક લેડીઝ છે એ ગાદીએ આવી. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. હવે રજિયા ગાદી આવ્યું તો એ સમયના જે ઇતિહાસકાર હતા એ પણ એવું મિન્હાજ એ સિરાજ જે ઇતિહાસકાર હતા એ પણ એવું કીધું, એણે પણ એવું લખ્યું છે કે ખરેખર રજિયા છે એ એના બધા ભાઈઓ કરતાં ખૂબ કાબેલ અને હોશિયાર હતી અને રાજગાદી માટે સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. દરબારીઓએ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. રજિયા બેગમ છે એ શાસન ચલાવવા માટે ખૂબ કાબેલ હતી, હોશિયાર હતી, પણ એ સમયના જે રૂઢિચુસ્ત લોકો હતા, દરબારીઓ હતા, એ પણ રજિયાને એક સ્ત્રી શાસન કરે એ સ્વીકારવા તૈયાર હતા નહીં. એક સ્ત્રી રાજા બને એ સમયના એના રાજ દરબારી લોકો જે હતા એણે પણ રજિયાને સ્વીકારી નહીં, માની નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. એ સમયમાં જે મુસલમાન જાતિના અમીરો હતા ને એ અમીરો છે એના સતત ખટપટને કારણે, કારણ કે એક સ્ત્રી શાસન કરે એ સહન કરી શકે એમ હતા નહીં, એટલે સતત એની ખટપટ કરી, રજિયાને શાંતિથી રાજ ચલાવવા ન દીધું અને સતત ખટપટના કારણે રજિયા બેગમ છે એના શાસનનો અંત આવ્યો. એટલે એ સમયે સ્ત્રીને કોઈ ઊંચા હોદ્દા ઉપર પુરુષ છે એ સ્વીકારી શકતો નહોતો, કારણ કે સ્ત્રી છે એ પુરુષ સમોવડી થાય એ સમાજને સ્વીકાર્ય હતું નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. હવે રજિયા બેગમ છે એનું ખટપટ કરાવી અને એને મારી નાખી. ત્યાર પછી 6 વર્ષ, કેટલા વર્ષ? તો કે 6 વર્ષ સુધી આ દિલ્હીની ગાદીમાં ગાદી લેવા માટે સતત ખટપટ થઈ, કારણ કે ઇલ્તુત્મિશના 4 તો દીકરા હતા પણ એકે કાબેલ હતા નહીં. એટલે રાજગાદી લેવા માટે હુસા તુસી અને આ અમીરો છે એની સત્તા, એને સત્તા પડાવી લેવી હતી. એટલે એની સત્તા લાલસાને કારણે 6 વર્ષ સુધી હુસા તુસી અને અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. પછી આ અમીરોએ જ ઇલ્તુત્મિશના જે 4 દીકરા હતા એમાંથી એક દીકરો નાસિરુદ્દીન હતો, એને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન
થયું. હવે જે ચાલે એમ નહોતું ગાદી ચલાવવા માટે, એને કેટલા વર્ષ રાજ ચલાવ્યું? તો કે 21 વર્ષ. નાસિરુદ્દીને દિલ્હીની ગાદી ઉપર, રજિયાનો જે ભાઈ હતો, એણે દિલ્હીની ગાદી ઉપર 21 વર્ષ શાસન ચલાવ્યું અને પછી એનું મૃત્યુ થયું. ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો. તેણે ચહેલગામ દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. હવે નાસિરુદ્દીનનું અવસાન થયું 21 વર્ષે. પછી કોણ આવ્યો એ ગાદી ઉપર? તો કે ગ્યાસુદ્દીન બલબન. કોણ આવ્યો? ગ્યાસુદ્દીન બલબન. અને આ ગ્યાસુદ્દીન બલબન છે એ જે ચહેલગામ એટલે કે 40 દળોનું એક અલગ અલગ દળો બનાવ્યા હતા, તુર્ક અમીરોના એક દળો બનાવ્યા હતા, એને ચહેલગામ કહેતા. તો આ ચહેલગામ છે એ દળો છે જે 40, એ કોના હતા? તો કે એમાં અમીરો છે એ ખૂબ રસ લેતા. એટલે આ ગ્યાસુદ્દીન છે એણે ચહેલગામ દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને દૂર કરી. અમીરો જે શાસનતંત્ર ઉપર પકડ રાખીને બેઠા હતા ને, એ એણે દૂર કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. પછી આ જે બલબન હતો, ગ્યાસુદ્દીન બલબન, એણે આ જે અમીરોનું જે શાસન હતો કેની ઉપર? તો કે ચહેલગામ ઉપર 40 દળો હતા, એમાં એ લોકો સામેલ હતા. એટલે રાજપાટમાં એ ખટપટ કરતા, એટલે આ ચહેલગામ જ એણે દૂર કરી નાખ્યા. એટલે જે ઓલો અમીરોનું ખટપટ હતી રાજ ઉપર, એ ધીમે ધીમે ઓછી થઈ અને રાજાને સ્વતંત્ર શાસન કરવામાં મદદ મળી. હવે 22 વર્ષ સુધી આ બલબને ગાદી સંભાળી, ગ્યાસુદ્દીન બલબને, અને પછી તેનું અવસાન થયું અને દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. 22 વર્ષ બાદ દિલ્હી સલ્તનત પછી, 22 વર્ષ પછી દિલ્હી સલ્તનત ઉપર, એટલે કે ગ્યાસુદ્દીન બલબને 22 વર્ષ શાસન કર્યું. એ પછી દિલ્હી સલ્તનત ઉપર કોની સત્તા આવી? તો કે ખલજી વંશની સ્થાપના થઈ. ઈસવીસન 1290થી ઈસવીસન 1320 એટલે કે 30 વર્ષ. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો કે જલાલુદ્દીન ખલજીથી. જલાલુદ્દીન ખલજી હતો, એણે દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના કરી. પણ એના 6 વર્ષ બાદ દિલ્હી સલ્તનતમાં ખલજી વંશની સ્થાપના થઈ. પછી 6 વર્ષ બાદ, એના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ એક મહત્વાકાંક્ષી સુલતાન હતો, અલાઉદ્દીન. કોણ હતો? તો કે જલાલુદ્દીન પછી અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદી ઉપર આવ્યો. એ કેવો હતો? તો કે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. કોણ ખૂબ જ મહત્વાકાંક્ષી હતો? તો કે અલાઉદ્દીન ખલજી. કોણ ખૂબ મહત્વાકાંક્ષી હતો? અલાઉદ્દીન ખલજી. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર પોતે વિજયો મેળવા અને એની સત્તાનો ખૂબ મોટો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિથી શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક વંશ શાસન શરૂઆત થઈ અને ગ્યાસુદ્દીન તુગલક દિલ્હીની ગાદીએ આવ્યો. તો હવે આ જે ખલજી વંશ છે એની અંદર અલાઉદ્દીન ખલજી છે, એણે ખૂબ સરસ મજાનું દક્ષિણ ભારત, ગુજરાત અને ઉત્તર ભારતમાં વિજય મેળવી, પોતાના રાજ્યને ખૂબ વિશાળ કર્યું અને પોતે એક સ્થાયી સેનાની શરૂઆત કરી અને એની ઓળખ માટે દાગ અને ચહેરા એવા નિશાનો પણ આપ્યા. એણે શરૂઆત કરી અને ભાવ નિયંત્રણ, બજારની અંદર જે વસ્તુના ભાવ હોય ને એની ઉપર એણે નિયંત્રણ કર્યું. પછી સંગ્રહખોરી નિયમન કર્યું. જે લોકો સંગ્રહ કરે અને વસ્તુ બજારમાં આવવા ન દે એવા સંગ્રહખોરો છે એની ઉપર પણ એણે નિયમન કર્યું. અને અલાઉદ્દીન ખલજી પછી જ્યારે અવસાન થયું ત્યારબાદ
એના રાજ્યમાં ફરી પાછી દિલ્હીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ગાદી માટે હુંસાતુસી શરૂ થઈ ગઈ અને ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ કયો વંશ આવ્યો? તો કે તુગલક વંશની સ્થાપના થઈ, તુગલક વંશની શરૂઆત થઈ. હવે ગ્યાસુદ્દીન તુગલક હતો એ તુગલક વંશનો સ્થાપક હતો. એ આપણે હવે પછીના તાસમાં લેશું. હવે પછીના તાસમાં શું લેશું? તો કે તુગલક વંશ, સૈયદ વંશ, રાજ્ય વ્યવસ્થા, કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન, એ આપણે હવે બીજા પીરિયડમાં લેશું. અત્યારે આપણે શું ભણ્યા? તો કે દિલ્હી ઉપર રાજપૂત સત્તાનો અંત આવ્યો અને સલ્તનત સત્તાની શરૂઆત થઈ. અને સલ્તનત સત્તાની શરૂઆત કોણે કરી? તો કે મહમ્મદ ઘોરીએ ગુલામ વંશની અંદર સ્થાપના કરી અને ધીમે ધીમે દિલ્હી ઉપર ગુલામ વંશ અને ત્યાર પછી ખલજી વંશે સત્તા સંભાળી. ગુલામ વંશમાં ખાસ કરીને ઇલ્તુત્મિશ છે, ખૂબ સારો શાસક હતો. એની 4 દીકરા હતા, પણ પોતાના 4 દીકરા કરતાં પોતાની દીકરીને વધારે કાબેલને હોશિયાર હતી એટલે દિલ્હીની ગાદી એણે એની દીકરીને દીધી. પણ એ સમયના જે અમીર ઉમરાઓ મુસ્લિમ જાતિના લોકો હતા, જે રાજ્યની સત્તા મંડળમાં હતા, એ લોકો આ રજિયા બેગમને સહન કરી શક્યા નહીં. કારણ કે એક સ્ત્રી શાસન કરે, પોતાની ઉપર એક સત્તા સ્ત્રી જમાવે, એવું એ લોકો સહન ના કરી શક્યા. એટલે ખટપટ કરાવી રજિયા બેગમનું ખૂન કરાવ્યું. અને પછી એના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધી ફેલાણીને ગુલામ અમીર ઉમરાઓ હતા, એણે જ રજિયાનો ભાઈ છે જે નાસુરુદ્દીન, એને દિલ્હીની ગાદી સોંપી. ત્યાર પછી ખલજી વંશ આવ્યો. બરાબર? તો આટલે સુધી આપણે ભણ્યા. આજે તમને લેસનમાં તમારા પાઠના વિકલ્પો, પેલો પ્રશ્ન છે ને સ્વાધ્યાયનો, એના વિકલ્પો તમારે લખવાના છે. તો વિકલ્પોના જવાબ મેં તમને બોર્ડમાં લખી આપ્યા છે, એનો ફોટો નહીં મોકલાવું. બરાબર? તો પહેલા વિકલ્પનો જવાબ બી આવશે, બીજાનો એ આવશે, ત્રીજાનો સી અને ચોથાનો બી. તમને મેં બોર્ડ ઉપર લખ્યા છે. દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ બી આવશે, ઇલ્તુત્મિશ. પછી બીજો વિકલ્પ, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો એનો જવાબ આ આવશે, રજિયા સુલતાના. પછી ત્રીજો વિકલ્પ છે, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે સી, મહમ્મદ તુગલુક. એ આપણે હવે ભણશું. ચોથું છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો એનો જવાબ આવશે બી, હરિહર રાય અને બુક્કારાય. બરાબર? તો આ 4 વિકલ્પો છે એ તમારા લેસનમાં છે. એના જવાબો મેં અહીંયા બોર્ડમાં લખી આપ્યા છે, એ તમારે પાકી નોટમાં લખવાના છે. હવે પછીનો પીરિયડની અંદર આપણે કયા વંશને ભણશું? તો કે હવે પછીના પીરિયડની અંદર આપણે તુગલુક વંશથી શરૂઆત કરશું.